જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈ આજે છે અષાઢી 20 અને અત્યારે આપણે આવ્યા છે જો રામદેવ પીર મહારાજનો મંદિરે પોણે લઈ જવું છે. 6 જેવા જગ પણ બંધ છે અહીંયા જો તો સાથે ભરીએ છીએ. રિક્ષા લઈને આવ્યા છે વહેલા વહેલા. અજુબા 2 જણા. અજુબા જગ દોવું છે તારમાં વહેલા વહેલા. હજી હોયથી 5 જગ લેવાના હતા પણ બંધ છે તો જોઈએ. આમ તો બંધ તો નહીં, ખાલી ખુલ્લું જ છે. ચોક આડું કરીને જેલા છે. ગાડી એ હોય પડી છે પણ કીધું એટલી ઘડી આપણે છે ને જાચે ભરીએ બરોબર. 4 લાયા છીએ ને બીજા 5 જેવા લઈ જવાના છે કેમ કે આજે 20:30 છે ને પબ્લિક વધારે આવશે મંદિર. ફાઇનલી ગઈ જો 5 જગ ભરી લીધા, 10 જગ ભરી લીધા. 9 છે લગભગ 9 છે. અને ઉજીએ છીએ આપણે અજીબાન 2 અજીબા જશે નંબર લખાવા કારણ કે 5 જગી બના લીધા કે ફોન કરીને આવું ને તો ગઈ તો ગાઈસ જો મસ્ત પાણી ઉતારી દીધું અને આમ તો આપણે ચા ઓછી જ પીએ નહીં જ પીતા પણ જો મંદિરની પ્રસાદી કીધું ચા પી લઈએ અને જઈએ પછી ઘેર આવી ગયા છીએ ભાઈ થશે વાઘડી. આજ તો રામદેવપીરનું દર્શન કરવા આપણે અત્યારમાં પાણી પર લાવ રિક્ષા સાપ પાણી કહી નાખી. આ સીટ પર આવી જાય છે સીટ પર લાડી કાય તો ને કા શું થઈ પણ આ પરડી છે શું કરીએ. તો કઈ જો બીજનો દિવસ છે આજે અષાઢી બીજનો દિવસ ને આપણે એક ખેતર કાઢીને આવ્યા છીએ. અત્યારે જો અહીંયા પોણી વાળી છે, આપણે નહીં વાળી છે રાકેશની વાળી છે પણ અત્યારે આપણે છે ને બેઠા છીએ ટ્રેક્ટર ચોમીકીને અને અહીંયા વિચારીએ છીએ શોકણ જવાનું છે પૂછશે આમ પાછું શોકણ કાઢવાનું છે નખ પાસે આપણે જઈએ ઘેર ચાબા પીએ મંદિરે જઈ. હે ઈવન હોત ના રે આપણો બીજો શો થયું ઈવન હોત ના નજીક છે હોત ના રાખી બધું હોત ના રાખે. અત્યારે ચાબા મંદિર જઈને પીઆઈ મંજિર જે એ હાચું ભરાઈ જાય પછી જઈએ હાચી સાવા પીન પછી જઈએ. આ છે તો ગમે ચાર આપણે નીકળી જાય જગતસિંહ નું કરવાનું તો ગાઈસ જો ઘેર આવ્યા છીએ 2 દિન કે રોટલી મારીને આવ્યા. આ તો બીજ શરૂ તો બધું છે નહીં ખાવાનું એ છે નહીં તો આરામ કરવા બેસે. તો ગાઈસ જો અત્યારે છે ને 2 ખેતર કાઢીને આવ્યા છીએ અને હવે વિચાર કરીએ છીએ કે એક બાકી છે તે કાઢીને નહીં નાખીએ. જો ઘેર લઈને આવતા રહ્યા પણ કે એ ખેતર છે અહીંયા એક કાઢતા હોય જો આપણા માટે છોકરો વાળું આવી ગયું. પેપ્સી ના લાવે પેપ્સી આવી ગઈ ગાઈસ છોકરો વાળું એમ મજા આવે એમ ગરમીની. તો ગાઈસ જો અત્યારે છે ને આપણે મસ્ત ખાઈ લીધું બીજાથી એકાણું કરી લીધું ભગવાનના દર્શન કર્યા ખાઈને દર્શન કરીને આવીને ખાઈ લીધું ને હવે કીધું થોડી વાર આરામ કર્યા ખુદ ટ્રેક્ટર ચલાવ્યું હતું અને પાછું જો અત્યારે છે ને ભજન શીખ ગયા અત્યારે પાછું આપણે મંદિર ભજન આ મંદિર રામાપીરને બીજ હોય ને દન આપણે ડેલી ભજન વધશે ભજનમાં દુષ પાડવાની આજ તો બ્લોગમાં થોડું તમને બતાવે ભજન બરાબર ના વાઘડી નહીં આજ તો ટ્રેક્ટરમાં હતો એક વાઘડી શું થાય જો બાર કટિંગ જેવા કરે આ હે એનું શું કહેવાય બુલેટ કટ કહેવાય પાછળ આમ ફરજે બગાડી ગાલે શું કહું બગડી જાય પાછળ વળાવવાના હતા. તો જો ભાઈ અત્યારે આજે છે બીજો દિવસ ને આવી ગયા છે આપણે કોઠારીએ અને અહીંયા આવે ને એટલે મને એવું લાગ્યું કે તમને બતાવ્યા જઈ છે વસ્તુ. જો અત્યારે આપણે છે ને સાલ લેવા આવ્યા હતા આ જો હેડો વાળવા પણ આ જો ખાલી હજી તો વરસાદ તો પડ્યો નહીં પોખરું જુઓ તમે
એક નંબર લીલોસમ થઈ ગયું હતું શેખ હોજીએ છો શક બાકી ગંગોટ હજી તો દાબીને તો વરસાદ છે ને આ ખેતરથી અને ઓપરેશન જો કુદરતી કળા સન પાણી થોડું થોડું ઉડી તો લીલા સમ થઈ જાય ભાઈના કપાસ છે અને આ કપાસથી આપણે ફૂલ તોડી આવી હતી અને આ છે ને રોગીન કપાસ જો આ રોગીન સા જો રસ છોટો ને જે રસ છોટી ને જેવું આ રોગીન છે આ આપણો સૂંટી નાખવાનો પણ આમ સૂંટાઈ ગયું જો આ કપાસ સૂંટી નાખીએ આપણે આ રોગીન